નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત રાજ્યના સેવામાંથી નિવૃત્ત પામેલા પેન્શનરો પેન્શન વધારવા અથવા અન્ય માગણીઓને આખરે સરકારે સ્વીકારી છે. 15 મિનિટ પહેલાં આવ્યા જ મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત રાજ્યના પેન્શનધારકો એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પેન્શનધારક છો તમામ માટે ખૂબ જ સારા સમાચાર આવે છે. 2026 પહેલાં 2025ના 8 એક મહત્ત્વની અપડેટ લઈને આવી છું. તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતા તમે ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો મિત્રો, 7મો પગાર પંચ. તાજા સમાચારમાં ભારતભરના 10 મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનોને 8મો પગાર પંચ અમલીકરણની રાહ જોઈ રહ્યા છે. નવા પગાર પંચ અમલીકરણ સાથે જ 2 મોટા ફેરફાર થશે. આ ફેરફારો કર્મચારીના પગાર પર અસર કરશે. 8મો પગાર પંચની રચના જાન્યુઆરી 2025માં જાહેર કરવામાં આવી હતી અને TOR હવે મંજૂર કરવામાં આવ્યું છે. દરમિયાન એક અહેવાલ બહાર આવ્યો છે કે જેમાં 8મો પગાર પંચ અમલ ક્યારે થશે તે જાહેર કરવામાં આવ્યું છે. તો ચાલો સમાચાર વિગતે જાણીએ. વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો. કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનોના પગાર અને પેન્શન ફેરફાર કરવા માટે દર 10 વર્ષે એક નવું પગાર પર લાગુ કરે છે. ભારતમાં અત્યાર સુધી 7મો પગાર પર રચના કરવામાં આવી છે. છેલ્લા 7મા પગાર પર 2014માં રચાયું હતું. તે ભલામણ 2016માં લાગુ કરવામાં આવી હતી. 7મો પગાર પંચ હવે 31 ડિસેમ્બર 2025ના સમાપ્ત થશે એવું માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચ લાગુ કરશે. જોકે સરકાર હજુ સુધી નવા પગાર પંચે કોઈ સત્તા જાહેર કરી નથી. પરિણામે કર્મચારીના મનમાં 8મો પગાર પંચ ઘણા પ્રશ્નો ઊભા થાય છે. હાલમાં 7મો પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારી 58% મોંઘવારી ભથ્થું, ડીએમાં વધારો અપડેટ, ઘરભાડા ભથ્થું 24% વધારો, તબીબી ભરપાઈ, નિવૃત્તિ પછી પેન્શન, ગ્રેજ્યુએટેડ રેસ ભથ્થાનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત સરકારી કર્મચારી CGS અને HBA યોજનાઓના લાભો આપી રહી છે. 8મો પગાર પંચ થતાં સાથે જ પગાર સાથે આ બધા ભથ્થાઓ પણ ફેરફાર થશે મિત્રો. વધતી જતી મોંઘવારીના કારણે સરકારી કર્મચારીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પગાર અને તેમાં તમામ ભથ્થાઓ સુધારો કરશે. કેન્દ્ર સરકારના આરોગ્ય યોજના શું છે? CGS અથવા કેન્દ્ર સરકારના આરોગ્ય યોજના ભારત સરકાર એક આરોગ્ય યોજના છે. આ યોજના લાભ ફક્ત સરકારી કર્મચારી જ મળે છે. CGS કેન્દ્ર સરકારના કર્મચારી, પેન્શન અને તેમના પરિવારને તબીબી સંભાળ પૂરી પાડે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દરેક જગ્યાએ આરોગ્ય કેન્દ્રો ખુલ્યા છે અને જેમાં અગ્રણી ડૉક્ટરો સ્ટાફ છે મિત્રો. CGS કાર્ડ ધરાવતા કર્મચારી અથવા પરિવારના સભ્યો તબીબી કેન્દ્રના મફત સારવાર મેળવી શકે છે. વધુમાં કર્મચારીઓ અને પરિવાર માટે હોસ્પિટલ મફત સારવાર મેળવી શકે છે. CGSના આઉટ પેન્શન વિભાગ OPD તબીબી સંભાળ પૂરી પાડે છે. લાભોમાં દવાઓ, પરીક્ષાનો સમાવેશ થાય છે. વધુમાં CGS કાર્ડ આધાર કોઈપણ પેનલ હોસ્પિટલ મફત સારવાર મેળવી શકાય છે મિત્રો. કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન પર હાઉસ બિલ્ડિંગ એડવાન્સ સ્કીમનો લાભ મળે છે. આ યોજના હેઠળ સરકારી કર્મચારી ખૂબ જ ઓછા વ્યાજ દરે હોમ લોન મેળવી શકે છે. આ યોજના હેઠળ ઘર ખરીદવા, ઘરનું નવીકરણ કરવા અથવા પ્લોટ ખરીદવા માટે સરકારી વ્યાજ દર લોન ઉપલબ્ધ છે. આજે વધતી જતી મોંઘવારીમાં યોજના કર્મચારી આર્થિક રીતે મદદ કરે છે. જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે તેમાં સુધાર કરવામાં આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે 8મો પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે મોટા ફેરફાર કરવામાં આવશે મિત્રો. કર્મચારીઓને પણ HBAનો લાભ મળે છે. કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન HBA યોજના હેઠળ તેમના મૂળ પગાર DA પ્લસ 34 અથવા 25 લાખથી વધુ લોન મળી શકે છે. વ્યાજ દર કરતાં નોંધપાત્ર રીતે ઓછો. અહેવાલ અનુસાર HBA વ્યાજ દર 100%થી 7.5% સુધીનો છે અને બંને યોજના કેન્દ્ર સરકારના કર્મચારી નોંધપાત્ર વધારો આપે છે. 8મો પગાર પંચ અમલીકરણ પછી સરકાર HBAની યોજના ફેરફાર કરી શકે છે. આ યોજના હેઠળ લોન પર વ્યાજ આવતા ઘટાડો થવાની ધારણા છે. આવું થાય ત્યારે સરકારી કર્મચારી નોંધપાત્ર નાણાકીય રાહત હશે. જોકે આ વાતની હજુ પુષ્ટિ થઈ નથી અને 8મો પગાર પંચ અમલ પછી બધું સ્પષ્ટ થઈ જશે મિત્રો. તો આ ત્યારે મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.